હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 9 ફ્રેન્ડશિપના લિસનિંગ, રીડિંગ અને રાઇટિંગ સેક્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા તમામ સેક્શનના પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં લિસનિંગનો બુક ફર્સ્ટ આપણને એક પોએમ આપીએ છે, તો ચાલો આપણે તેને રીડ કરીએ. તો તે છે કે આઈ કેન બી યોર ફ્રેન્ડ બાય સ્માઇલિંગ એટ યુ. તને સ્મિત આપીને હું એક મિત્ર બની શકું છું. આઈ કેન બી યોર ફ્રેન્ડ વેન યુ ફીલ બ્લુ. તું જ્યારે ઉદાસ હો ત્યારે હું એક મિત્ર બની શકું છું. આઈ કેન બી યોર ફ્રેન્ડ હુ ઇઝ હોનેસ્ટ એન્ડ કાઇન્ડ. હું એક એવું મિત્ર બની શકું છું કે જે પ્રામાણિક અને દયાળુ છે. આઈ કેન બી યોર ફ્રેન્ડ વેન યુ આર ઇન અ બાઇન્ડ. જ્યારે તું મૂંઝવણમાં હોય ત્યારે હું એક મિત્ર બની શકું છું. આઈ કેન બી યોર ફ્રેન્ડ બાય સેઇંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ. હું મહેરબાની કરીને અને આભાર એમ કહીને એક તારો મિત્ર બની શકું છું. આઈ કેન બી યોર ફ્રેન્ડ વેન નો મોર વોન્ટ્સ ટુ. જ્યારે કોઈ પણ તારો મિત્ર બનવા તૈયાર ન હોય ત્યારે હું એક તારો મિત્ર બની શકું છું. આઈ કેન બી યોર ફ્રેન્ડ એવરી સિંગલ ડે. દરેક દિવસે હું તારો મિત્ર બની શકું છું. આઈ કેન બી યોર ફ્રેન્ડ વોટ ડુ યુ સે. હું એક મિત્ર બની શકું છું. તને શું લાગે છે? તો હવે એના પરથી આપણને ક્વેશ્ચન પૂછ્યો છે, અરેન્જ ધ જમ્બલ લેટર્સ એન્ડ રીરાઇટ ધી વર્ડ્સ. તો અહીં આપણને લેટર્સ જે બધા આડાવડી કરીને આપ્યા છે, તો તેના પરથી આપણે તેનું પ્રોપર વર્ડ બનાવવાનું છે. તો ફર્સ્ટ આપણને જે લેટર્સ આપ્યા છે એના પરથી આપણો વર્ડ બનશે ફીલ, FEEL. સેકન્ડ પરથી બનશે KIND, કાઇન્ડ. થર્ડ છે એના પરથી બનશે સિંગલ, SINGLE. ફોર્થ છે એના પરથી ઓનેસ્ટ બનશે, HONEST. અને ફિફ્થ છે એના પરથી બનશે પ્લીઝ, PLESE. હવે એના પછી આપણું જે ક્વેશ્ચન છે કે ફાઇન્ડ આઉટ ધ મિનિંગ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ ડિક્શનરી ઓર ગ્લોસરી. નીચે આપણે જે વર્ડ્સ છે તેના આપણે નિયરેસ્ટ મિનિંગ શોધવાના છે. તો ફર્સ્ટ છે તે PAL, પેલ, તો તે થશે ફ્રેન્ડ એટલે કે મિત્ર. એના પછી છે ફીલ બ્લુ, તો તે થશે બીકમ સેડ એટલે કે ઉદાસ થવું. અને થર્ડ છે કાઇન્ડ, તો તે થશે મેરિકફુલ, તો તે થશે દયાળુ. તો હવે એના પછીનો આપણને એક સ્ટોરી આપી છે કે ફ્રેન્ડ્સ ફોર એવર. તો ચાલો આપણે તે રીડ કરીએ. તો આપણે સ્ટોરી આપી છે કે રઘુ એન્ડ માધવ વર ક્લોઝ ફ્રેન્ડ્સ, કે રઘુ અને માધવ ઘનિષ્ઠ મિત્ર હતા. વન્સ બોથ વર વોકિંગ થ્રુ ધ વિલેજ સાઇડ. સડનલી દે આર્ગ્યુ ઓવર સમથિંગ એન્ડ રઘુ સ્લેપ્ડ માધવ. એકવાર બંને ગામના પાદરેથી જતા હતા. અચાનક તેમના વચ્ચે કોઈ મોટો દગલ થઈ અને રાઘુએ માધવને થપ્પડ માર્યો. માધવ વોઝ ડીપલી હર્ટ બાય રઘુસ મિસબિહેવિયર બટ હી ડીડ નોટ રિએક્ટ. રઘુના ગેરવર્તનથી માધવને ખૂબ દુઃખ થયું, પણ તેણે કોઈ પણ પ્રતિક્રિયા આપી નહીં. માધવ જસ્ટ રોટ ઓન સેન્ડ, ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સ્લેપ્ડ મી. માધવે ફક્ત રેતી પર લખ્યું, આજે મારા પરમ મિત્રએ મને તમાચો માર્યો. આફ્ટર સમ ટાઈમ દે ફાઉન્ડ અ ક્લીન એન્ડ બ્યુટીફુલ લેક. દે સ્ટાર્ટેડ ટેકિંગ અ બાથ ઇન લેક. થોડા સમય બાદ તેઓએ એક સ્વચ્છ અને સુંદર તળાવ જોયું. તેઓ તળાવમાં નાહવા પડ્યા. સડનલી માધવ સ્ટાર્ટેડ ડ્રોનિંગ. Then his friend Raghu came to his rescue and saved him. અચાનક માધવ ડૂબવા લાગ્યો ત્યારે તેનો મિત્ર તેની મદદે આવ્યો અને તેને બચાવી લીધો. તો આ રીતની આપણને એક પિક્ચર આપી છે. એના પછી when Madhav was saved from drowning, he agreed on a stone. Today my best friend saved my life. જ્યારે માધવને ડૂબતા બચાવી લીધો ત્યારે તેણે એક પથ્થર પર કોતર્યું, આજે મારા પરમ મિત્રએ મારો જીવ બચાવ્યો. Seeing this, Raghu asked Madhav, when I slapped you, you wrote on the sand, and now I have saved you, you wrote on a stone. Why so? આ જોઈને રઘુએ માધવને પૂછ્યું કે જ્યારે મેં તને તમાચો માર્યો ત્યારે તે રેતી પર લખ્યું અને જ્યારે તે મને બચાવ્યો ત્યારે તે એક પથ્થર પર લખ્યું, આવું કેમ? તો એ રીતે આપણે આગળ દેખી શકીએ કે માધવ રિપ્લાઇડ, આઈ રોટ ઓન ધ સ્ટેન્ડ બીકોઝ વી શુડ નોટ કીપ બિટર એક્સપિરિયન્સ ઇન અવર માઇન્ડ ફોર અ લોંગ ટાઈમ, બટ if someone does something good for us, we must remember it forever like a message on stone. માધવે જવાબ આપ્યો, મેં પથ્થર પર લખ્યું કારણ કે આપણે કડવા અનુભવ લાંબા સમય સુધી મનમાં રાખવાનો જોઈએ, પણ જો કોઈ આપણી માટે કંઈક સારું કરે તો આપણે પથ્થર પર કોતરેલા સંદેશની જેમ તેને હંમેશા યાદ રાખવું જોઈએ. તો હવે એના પરથી આપણો ક્વેશ્ચન છે કે ફિલિંગ ધી બ્લેન્ક્સ. નીચે આપણે જે ખાલી જગ્યા છે તેને પૂર્ણ કરવાની છે. તો આપણી ફર્સ્ટ છે, આફ્ટર સમ ટાઈમ દે ફાઉન્ડ અ ક્લીન એન્ડ બ્લેન્ક લેક. તો તે થશે ક્લીન એન્ડ બ્યુટીફુલ લેક. સેકન્ડ છે, માધવ સ્ટાર્ટેડ ડ્રોઈંગ ઇન ધ લેક. થર્ડ, ઇફ સમવન ડઝ સમથિંગ ગુડ ફોર અસ, વી મસ્ટ રિમેમ્બર ઇટ. માધવ વોઝ ડીપલી હર્ટ બાય રઘુસ મિસબિહેવ
માધવ એંગ્રેડ ઓન અ સ્ટોન. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે આપણે જે ક્વેશ્ચન છે એના આપણે આન્સર લખવાના છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે હુ વર ક્લોઝ ફ્રેન્ડ્સ. સો રઘુ એન્ડ માધવ were close friends. Why did Raghu and Madhu start taking bath? Raghu and Madhu start taking bath in a lake. એના પછી થર્ડ ક્વેશ્ચન છે કે વાય ડીડ માધવ રાઇટ ઓન સેન્ડ વેન રઘુ સ્લેપ્ટ હિમ. When Raghu slapped him, Madhav wrote on the stand because we should not keep better experience in our mind for a long time. એના પછી ફોર્થ છે કે Madhu slapped Raghu. True or false? તો તે થશે false. What will you do if your friend hurts you? If my friend hurts me, I will make him realize his mistake and then forgive him. તો આ રીતે આપણે તેના આન્સર લખી શકીએ. તો હવે એના પછીનો આપણો સેક્શન છે રીડિંગ. તો આપણને પહેલો ક્વેશ્ચન આપ્યો છે કે રીડ ધી પેસેજ. તો આપણે આ પેસેજની રીડ કરીએ કે શમશેર એન્ડ કુલદીપ વર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ. એટલે કે શમશેર અને કુલદીપ બાળપણના મિત્ર હતા. દે હેડ અ ડ્રીમ ટુ સર્વ ધ નેશન બાય જોઇનિંગ ધી આર્મી. બોથ ફુલફિલ્ડ ધેર ડ્રીમ એન્ડ જોઇન્ડ ધ આર્મી. વેરી સૂન દે ઓલ્સો ગોટ એન ઓપોર્ચ્યુનિટી ટુ સર્વ ધ નેશન. સૈન્યમાં જોડાઈને દેશની સેવા કરવાનું તેમનું સ્વપ્ન હતું. બંને સૈન્યમાં જોડાઈને તેમનું સ્વપ્ન પૂર્ણ કર્યું. થોડા જ સમયમાં તેમને દેશની સેવા કરવાની તક મળી. અ વોર બ્રોક આઉટ એન્ડ દે વર સેન્ટ ટુ ફાઇટ ધ બેટલ. ગોઈંગ ધેર બોથ બ્રેવલી ફેસ્ડ ધ એનિમી. એક યુદ્ધ ફાટી નીકળ્યું અને તેમને લડાઈ કરવા મોકલવામાં આવ્યા. ત્યાં જઈને બંને હિંમતથી દુશ્મનોનો સામનો કર્યો. Shamsher was badly injured during the battle. When Kuldeep came to know about this, he was about to run and save his injured friend. લડાઈ દરમિયાન શમશેર ગંભીર રીતે ઘાયલ થયો. જ્યારે કુલદીપને આની ખબર પડી ત્યારે તે તેના ઘાયલ મિત્રને બચાવવા માટે ઝડપથી નીકળવાની તૈયારી કરી રહ્યો હતો. But another soldier stopped him and said, "There is no point in going there now. By the time you get there, your friend will be dead." પણ એક સૈનિકે તેને રોક્યો અને કહ્યું, હવે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. તું ત્યાં પહોંચીશ તે પહેલાં તારો મિત્ર મૃત્યુ પામશે. Kuldeep did not agree and went to save his injured friend. કુલદીપ તેની સાથે સહમત થયો નહીં અને તેના ઘાયલ મિત્રને બચાવવા માટે ઉપડી પડ્યો. When he came back, he had his friend on his shoulder, but he was dead. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેના ખભા પર તેનો મિત્ર હતો પણ તે મૃત્યુ પામ્યો હતો. તો હવે એના પછી છે કે seeing this the other soldier said, "I told you there was no point in going there. You could not bring your friend safely. Your efforts was in vain." આ જોઈને પેલો સૈનિક બોલ્યો કે મેં તને કહ્યું હતું કે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. તું તારા મિત્રને સલામત લાવી શક્યો નહીં. તારો પ્રયાસ નિષ્ફળ રહ્યો. Kuldeep replied, "No sir, it was not in vain. When I reached him, he said to me with a smile, 'Friend, I was sure you would definitely come.' There were his last words. I could not save him. I lost my friend, but I saved the faith he had in me." કુલદીપે જવાબ આપ્યો કે ના સાહેબ, મારો પ્રયાસ નિષ્ફળ નહોતો. હું જ્યારે તેની પાસે પહોંચ્યો ત્યારે તેને મને સ્મિત આપીને કહ્યું, મિત્ર, મને ખાતરી હતી કે તું ચોક્કસ આવીશ. આ તેના અંતિમ શબ્દ હતા. હું તેને બચાવી શક્યો નહીં. મેં મારો મિત્ર ગુમાવ્યો પણ મારા પર રહેલો તેનો વિશ્વાસ મેં બચાવ્યો છે. તો હવે એના પરથી આપણને ક્વેશ્ચનનો આન્સર લખવાના છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે હુ વર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ. શમશેર એન્ડ કુલદીપ વર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ વર શમશેર્સ લાસ્ટ વર્ડ. શમશેર્સ લાસ્ટ વર્ડ્સ વર, "Friend, I was sure you would come." એના પછી થર્ડ ક્વેશ્ચન છે કે could Kuldeep save his friend? No, Kuldeep could not save his friend. એના પછી ફોર્થ છે કે કુલદીપ સેવ શમશેર. ટ્રુ ઓર ફોલ્સ? તો તે થશે ફોલ્સ. ફિફ્થ છે ગીવ સિમિલર વર્ડ ઓફ ધી ફોલોઈંગ ફ્રોમ ધી પેસેજ. વોર તો તે થશે બેટલ. પછી અનલેસ તો તે થશે ઇન વેન. કન્ટ્રી તો નેશન. એના પછીનો ક્વેશ્ચન છે કે રીડ ધી સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. સેન્ટેન્સીસ રીડ કરીને તે સાચા છે કે ખોટા તે લખવાના છે. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે કે શમશેર વિશ ટુ સેવ હિઝ ઇન્જર્ડ ફ્રેન્ડ. તો તે થશે ફોલ્સ. સેકન્ડ છે કે શમશેર એન્ડ કુલદીપ વોન્ટેડ ટુ જોઈન ધી આર્મી. ટ્રુ. Kuldeep was badly injured in the war. False. When Kuldeep approached Samir, he was dead. False. The other soldiers stopped Kuldeep. તો તે છે ટ્રુ. તો હવે એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે કે સ્ટડી ધ બર્થડે કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીં આ આપણને એક બર્થડે કાર્ડ આપ્યો છે. તો એને દેખીને આપણે નીચેના ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો ફર્સ્ટ છે
કે હર્ષદાસ બર્થડે ઇઝ ઓન, તો તે થશે 27th નવેમ્બર. ઇટ ઇઝ હર્ષદાસ 10th બર્થડે. થર્ડ છે કે હર્ષદા એન્ડ પારુલ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. ડુ યુ વિશ યોર ફ્રેન્ડ ઓન ધર બર્થડે? યસ. હું સેન્ડ ધ બર્થડે કાર્ડ ટુ હર્ષદા ટુ પારુલ. તો હવે એના પછી છે આપણું રાઇટિંગ સેક્શન. તેમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ 8 to 10 સેન્ટેન્સીસ અબાઉટ ઇટ. તો આપણા પિક્ચર આપ્યું છે, તો એને જોઈને આપણે 10 થી 12 સેન્ટેન્સીસ લખવાના છે. તો આપણે લખીએ કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ પિકનિક સ્પોટ. ઇટ ઇઝ નિયર અ હિલ. There are many trees and flowers on the picnic spot. There is a small lake too. There are beautiful lotus in the lake. There are ducks too. There are many people who are enjoying themselves. Mr. Mehta and Mrs. Mehta have come to with their daughters Vanita and Kamya. They are sitting on a table and having snacks. Joseph is climbing up a tree. He wants the kite that it is stuck in the tree. Joy is putting a paper boat in the lake. Arif is feeding the dogs. Hiral is with her mother. They are near the lake. Hiral wants to pluck flowers. Kunj is enjoying a walk. Jainish and Rishul are playing badminton. Sagar and Shukla are climbing up the hill. Sagar has a stick on his hand, and a man is sitting in a cart and moving around the picnic. તો આ રીતે આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન લખી શકીએ. એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ માય બેસ્ટ ફ્રેન્ડ યુઝિંગ ધી ક્લ્યુઝ. તો આપણે માય બેસ્ટ ફ્રેન્ડ પર એસે લખવાનો છે. આ પોઈન્ટ્સ આપેલા છે એના પરથી. તો આપણે લખીએ કે કંગના ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. શી ઇઝ 10 years old. શી સ્ટડીઝ ઇન માય ક્લાસ. કંગના lives in a beautiful bungalow near my house. She lives with her parents, younger brother and grandparents. Kangana is a very good girl. She is kind and helpful. She is always cheerful. Kangana is a very clever girl. She always helps me with my studies. Kangana's favorite subject is English. We play together and study together. We often spend our holidays together. Kangana is good in sport too. She loves to play badminton and football. એના પછી કે she likes drawing and music. She is learning to sing and playing the keyboard. I love Kangana, my best friend. તો આપણે આ રીતે માય બેસ્ટ ફ્રેન્ડ પર એસે લખી શકીએ. તો અહીં આપણા સેક્શન પૂરો થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.